वन्दे श्रीपुरुषोत्तमं च परमम् धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा। અરે ગિરધર મુખી, લક્ષ્મીદાસ, અરે સોમભાઈ, આવો આવો, અરે અહીં આવો. અલે આવો તમરામ, આ ઝવેરભાઈ કેમ અચાનક બરાડા પાડી રહ્યા છે? કઈ એરું બેરું નીકળ્યો કે શું? અલ્યા હું કહું છું કે ઝટ આવો. એ ગિરધર મુખી, સોમભાઈ. કેમ બૂમ પાડી? શું થયું ઝવેરભાઈ? મુખી જુઓ તો ખરા. પણ શું? અરે આ લક્ષ્મીના ચરુ. અરે આટલું બધું નગદ નાણું એક હમટું. મુખી, તમારું આ મંદિર હવે ઓમ ચપટીમાં પૂરું થઈ ગયું, સમજો. ભાઈ સોમભાઈ, તમારી વાત બરાબર. અત્યારે સિલકમાં પૈસો એ મોણ બચે એવો નબળો આ મંદિરનો વ્યવહાર છે. જરૂર આ ચરુથી શાસ્ત્રીજી મહારાજના કોમને ટેકો થઈ રહેશે. આ તો મહારાજ જ ગોઠવી રાખ્યા લાગે છે. કે છે ને કે જડતા જોઈને મદદ કરે મુરારી. હવે એક કામ કરો, આની ઉપર મોટી નાખી દો ને ઝવેરભાઈ. એ ગિરધર મૂકી તમે જાઓ સ્વામી પાસે અને તેઓને આ વાત કરી અહીં બોલાવી લાવો. અમે અહીંયા ચરુની ચોકીમાં ઊભા છીએ. આમ હરિભક્તો શાસ્ત્રીજી મહારાજને આ ઘટના જણાવવા ગયા. આ બાજુ ચરુ પાસે ઊભેલા હરિભક્તો વિવિધ અટકળો કરી રહેલા. તેવામાં ઝવેરભાઈ અને ગિરધરભાઈ શાસ્ત્રીજી મહારાજને મળીને આવી પહોંચ્યા. મુખી, ઝવેરભાઈ, શાસ્ત્રીજી મહારાજને ન લઈ આવ્યા? આ ચરુ શું તેઓએ ત્યાં લઈ જવા કહ્યું છે? ના, એવું કશું કહ્યું નથી. તો શું કહ્યું? શાસ્ત્રીજી મહારાજે કેવડાવ્યું છે કે લક્ષ્મીને ત્યાં જ દટાયેલી રહેવા દો. શું? પણ અત્યારે આપણે સખત નાણાં ભીડ રહે છે, તેમાં આપણને આ ચરુથી કેટલો ટેકો રહે. ને આ ક્યાં પરાયું ધન છે? આપણી જ જમીનમાંથી નીકળ્યું છે ને. હે, એ બધી તમારી વાત હોસી, પણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે એ લક્ષ્મીને દટાયેલી રહેવા દો. આપણે તો મૂર્તિમાન લક્ષ્મી બેહાડીશું, એટલે આખો બ્રહ્માંડની લક્ષ્મીને અહીં લાવશે ને અનેકના કલ્યાણ થશે. મને લાગે છે કે શાસ્ત્રીજી મહારાજ લક્ષ્મીના બળે નહીં પણ નારાયણના બળે આ મંદિર કરી રહ્યા છે. શું એમનો શ્રીજી મહારાજ પરનો વિશ્વાસ અને શ્રદ્ધા છે? બાકી આવી અછતના જમાનામાં લક્ષ્મી દટાવી દેવાનો વિચાર તો ક્યાંથી આવે? ને આપણા સૌની સેવા લઈ આપણા સૌનું કલ્યાણ કરવાની ભાવના એ શાસ્ત્રીજી મહારાજની હશે ને. મુખી, મંદિરના પાયામાં શાસ્ત્રીજી મહારાજની આ પવિત્રતા અને ભગવનિષ્ઠા પુરાય છે. એ જોતા લાગે છે કે શાસ્ત્રીજી મહારાજના મંદિરોને કોઈ ઊની આંચ આવવાની નથી. અરે આવા મજબૂત પાયા ધરબાયા હોય પછી શિખરની કોંકરીએ શેની હલે? હે ગામવાસીઓ, સદગુણોના આવા મજબૂત પાયા પર અહીં બોચાસણમાં મંદિરનું કામ હાલવા લાગ્યું. જેમ જેમ સમય વીતતો ચાલ્યો તેમ તેમ સૌને લાગવા માંડ્યું કે
શાસ્ત્રીજી મહારાજના મંદિરો એ કંઈ ઈંટ ચૂનાની ઇમારતો નથી, પણ અહીં તો મંદિરના કાંગરે કાંગરે શાસ્ત્રીજી મહારાજની સાધુતા ધરબાઈ રહી છે. પેલા ઈંટવાળા પ્રસંગ પરથી તમને આ વાત કશીય ટીકા ટીપણ વગર સહેજે સમજાઈ જશે. એટલે એ ચિયો પ્રસંગ, એ પ્રસંગે ભેગો ભેગો કહી જ દો ને બાપા. શાસ્ત્રીજી મહારાજે આ ગામમાં રહીને જે કોમ કર્યું છે એ હોંભળતો તો શેર શેર લોહી ચડી જાય એમ લાગે છે. હો કે રમલા? ઓહો, આ તમારી ઝાપટુના ઝપાટે અમારે શેર લોહી ઉતરી ન જાય તો સારું. આ બોચાસણ મંદિરનું કામકાજ ધમ ધોકર હાલતું થયેલું. સૌ તન તોડીને સેવામાં જોડાઈ ગયેલા. તેવામાં એકવાર ગામનો ભીખલો ઈંટવાળો ધમ ધમ કરતો રાડા રાડી કરતો આવી પહોંચ્યો. આલ્યા, હું એમ કહું છું કે તમારામાં આ મંદિર કરવાની ત્રેવડ નથી તો હું કરવા આવડું મોટું ઉપાર્જન કરો છો? આલ્યા, હું તમને એમ કહું છું કે આ પૈસા ચૂકવવાની પહોંચ નથી તો છાનામાના બેસી રહેતા શું થાય છે તમને? આલ્યા, હું તમને એમ કહું છું કે કોક નાનું દેરું. અરે ભીખલા, હું છે તારે તે આમ બૂમાબૂમ કરતો અને પગ પસાડતો આવી રહ્યો છે? અરે, આ બૂમાબૂમ ન કરીએ તો તમે કોઈ સાંભળો એવા છો ખરા? ક્યાં ગયા મંદિરના કારભારીઓ અને ક્યાં ગયા શાસ્ત્રીજી મહારાજ? અરે એ ભીખા, શું છે? કેમ આમ આકળો થઈને રાડા રાડ કરી રહ્યો છે? જી ભાઈ, મારી ઈંટોના જે રૂપિયા બાકી નીકળે છે તે હવે જટ આપી દો. મારાથી હવે વધુ રાહ જોવી પોસાય એવી નથી. અલ્યા ભીખા, તું રૂપિયા માગે છે પરંતુ જરા વિચાર તો કર. આ તારી કાચી ઈંટોના કારણે અમારી ધર્મશાળાનો આથમણી કોરનો આખો માળ બેસી ગયો. એમાં નહીં તોય રૂપિયા 2000નું નુકસાન થઈ ગયું અમને. તો તું તારા 10-15 રૂપિયા બાકી નીકળે છે તો જતા કરી દે ને. અમે ક્યાં રૂપિયા 2000 તારી પાસેથી વસૂલ કરવા માંગીએ છીએ? જુઓ જીભાઈ, એ માળ બાળ બેસી જાય કે ઊભો રહે એમાં હું કાંઈ ન જાણું. મારે તો મારા 15 રૂપિયા જોઈએ. હા, પણ તેમાં તમારો એ કસૂર તો ખરો જ ને. કડિયા કે છે કે આ માળ બેસી ગયો એમાં કાચી ઈંટો જ કારણભૂત છે. એ કડિયા તો ગમે તે કે, મને તો મારા 15 રૂપિયા લેવાના નીકળે છે તે આપી દો એટલે હું ઉપડું. અરે પણ ભીખા. જી ભાઈ, હા, લ્યો 15 રૂપિયા. શેના? આ ભીખલા ઈંટવાળાને આપવા માટે. અરે પણ કોણે આપ્યા? શાસ્ત્રીજી મહારાજે અપાવ્યા છે. એમ? હા, બહાર આ શોર બકોર સાંભળી તેઓએ પૂછ્યું કે આ બોલાચાલી શાની છે. મેં કહ્યું કે ભીખલો ઈંટવાળો 15 રૂપિયા લેણાના લેવા આવ્યો છે. જી ભાઈ, તેની કાચી ઈંટોના કારણે આપણને 2000 રૂપિયાનું નુકસાન થયું છે તે સમજાવી 15 રૂપિયા જતા કરવાનું કહી રહ્યા છે. પણ ઈંટવાળો એકનો બે થતો જ નથી. તેની આ રકઝક ચાલી રહી છે. બરાબર છે. પણ આ સાંભળતા જ શાસ્ત્રીજી મહારાજે તો કોઠારમાંથી 15 રૂપિયા અપાવી ભીખાને આપવા મોકલ્યો છે. તે લ્યો આ 13 રૂપિયા. અરે જી ભાઈ, આ શાસ્ત્રીજી મહારાજ તો કઈ પ્રકારના સંત છે? આ ઈંટવાળાએ તેઓને પણ ગાળો ભોંડેલી તોય શાસ્ત્રીજી મહારાજે ઉપરથી એને રૂપિયા અપાવે? આ ઈંટવાળાને કારણે જ પોતાને 2000 રૂપિયાનું નુકસાન થયું છે. તોય તેને શાસ્ત્રીજી મહારાજે રકમ ભરપાઈ કરી દીધી. આ તો બહુ કહેવાય. કેટલા સમૃદ્ધ છે આ સ્વામી, તોય આવા તુચ્છ જીવના અપમાન સહન કરે છે. મને લાગે છે આ જ એમની ખરેખરી મોટપ છે. ખરેખર ધન્ય છે આ શાસ્ત્રીજી મહારાજને. અરે ભીખલો ઈંટ વાળો છે કે નહીં? ક્યાં ગયો એ? અરે ભીખલા! અરે તલાટી સાહેબ, આપ આવો. કેમ આજે આ બાજુ ભૂલા પડ્યા? ભૂલો નથી પડ્યો ભીખલા. આજે તો બરાબર ભાળ કાઢીને આવ્યો છું. શેની ભાળ? તારી જ તો વળી. મારી? હા, તારી જ. સરકારને ખબર પડી છે કે તું તારી ઈંટોનો ગેરકાયદેસર વેપાર કરે છે. અરે આ શું બોલો છો તલાટી સાહેબ? આવું તે કઈ હું કરતો હોઈશ? તમે આ શું ખોટું આડ મારા માથે નાખી રહ્યા છો? ભીખલા, આ ખોટું આળ નથી. તને તારા કૂવામાં વાપરવા જ ઈંટો પાડવાની મંજૂરી મળેલી, પણ તેનો ગેરકાયદેસર વેપાર તે કર્યો છે. માટે એનો 700 રૂપિયા દંડ તારે ભરપાઈ કરવો પડશે. અરે ભાઈ સાહેબ, 700 રૂપિયા દંડમાં તો હું મરી જ જઈશ. મારે ઘર વખરી બરવખરી બધું વેચવાનો વારો આવી જશે ભાઈ સાહેબ. અલ્યા રામભાઈ, આ શું?
આ ભીખલો ગઈકાલે તો મંદિરમાં જબરો રોફ મારતો હતો, તે આજે બકરી બે જેવો કેમ થઈ ગયો છે? બકરી બે ન થાય તો કરે હું બીજું? બકરી ખરેખર ડબ્બામાં આવી ગઈ છે. આજે તો ગેરકાયદેસર ઈંટોના વેપારમાં ભાઈ હલવાયા છે. હાલો હાલો આપણે મંદિરમાં જઈ શાસ્ત્રીજી મહારાજને વાત કરીએ કે કાલે 15 રૂપિયા હારું ગાળો દેનારો વોંકમાં ભરાયો છે. આપણે જો કહી દઈએ કે તલાટીની વાત બરાબર છે, ભીખલાએ કાયદો લોપીને ઈંટો આપી જ છે, એટલે ભાઈ સાહેબ બંધ થઈ જાય જેલમાં. હા હા, બરાબર છે તમારી વાત. શાસ્ત્રીજી મહારાજ જેવા સંતને ગાળો દે તે મહારાજ કેવી રીતે સહન કરે? જુઓ, મહારાજે દઈ દીધું ને શાસ્ત્રીજી મહારાજના દ્રોહનું ફળ. હાલો હાલો જજ જઈ શાસ્ત્રીજી મહારાજને આ વાત કરીએ. અલ્યા રામભાઈ, પુરુષોત્તમદાસ, કેમ તમે લોકો આમ હાફળા ફાફળા થઈને આવી રહ્યા છો? જી ભાઈ, વાત એવી બની છે ને કે ગઈકાલે પેલો ભીખલો તમને અને શાસ્ત્રીજી મહારાજને જેમ તેમ આવીને બોલી ગયેલો ને. હા હા, તે એનું શું છે? તે આજે સરકારી વાંકમાં આવ્યો છે. જો આપણે તેની વિરુદ્ધ સાક્ષી પુરાવીએ ને તો ભાઈની બોલતી બંધ થઈ જાય એવું છે. ગઈકાલે ગમે એટલું સમજાવ્યા છતાંય ભાઈ સાહેબ બંધ નહોતા થતા, પણ આજે વ્યાજ સહિત વસૂલી કરવાનો વખત આવી ગયો છે. એણે શાસ્ત્રીજી મહારાજનું જે અપમાન કર્યું છે તેને બરાબર ચૂકતે કરી લઈએ આજે તો. ભાઈ, તમારી વાત સાચી છે, પણ ભીખલા વિરુદ્ધ સાક્ષી પુરાવાની શાસ્ત્રીજી મહારાજે ના પાડી. હે? આ હું કહો છો જી ભાઈ? હા, તમે વાત કહી એ પહેલા જ ભાઈલાલ ભાઈએ આ વાત સ્વામીને કરી દીધી છે, પણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે એમ કરવામાં એ બિચારો ગરીબ માર્યો જશે. એ આપણને ગાળો દઈ ગયો, એમાં આપણું શું બગડી ગયું? માટે આપણે ભીખલા વિરુદ્ધ કાંઈ સાક્ષી આપી નથી. અરે, આ શાસ્ત્રીજી મહારાજ તો કેવા પ્રકારના અજાત શત્રુ સંત છે! અરે, પોતાનું ભૂંડું કરનારનું એ રૂડું કરે છે તો. ગાયને ડોંગ મારો તોય દૂધ આપે, ઝાડવાને પથરા મારો તોય ફળ આપે. એમ શાસ્ત્રીજી મહારાજ પણ એવા જ ક્ષમાવાન સંત કહેવાય. મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં કહ્યું છે કે આવા સમર્થ થકા ઝરણા કરે એને અતિ મોટા સંત જાણવા, અને એના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. ખરેખર આપણા ધન્ય ભાગ્ય કે આવા ભગવાનના અખંડ ધારક ગુરુ હરિનો આપણને યોગ મળ્યો છે, અને એવોની સંસ્થામાં સેવા કરવાની આપણને તક મળી છે. માટે હવે તો જીવનના છેલ્લા શ્વાસ સુધી અહીં સેવા કરી આ શાસ્ત્રી મહારાજને બરાબર રાજી કરી જ લેવા છે, બરાબર રાજી કરી જ લેવા છે. વાહ વરસદાનજી વાહ, તમે તો આ બોચાસણના મંદિરને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી. અમે તો એમ માનતા હતા કે શાસ્ત્રીજી મહારાજે આપણા ગામમાં ઠીક એક મંદિર બાંધી દીધું છે, પણ એ મંદિર બાંધતા બનેલા પ્રસંગો સાંભળીએ છીએ ત્યારે ખબર પડે છે કે કેવું અદ્ભુત કાર્ય છે આ શાસ્ત્રીજી મહારાજનું. અરે ખરેખર શાસ્ત્રીજી મહારાજનું આ કાર્ય જોઈ અને શેર શેર લોહી ચડી જાય એમ લાગે છે. હોકે રમલા, ઓહો, આ તમારી ઝાપટુના ઝપાટે અમારે શેર લોહી ઉતરી ન જાય તો સારું. ખરેખર શાસ્ત્રીજી મહારાજનું આ કોમ રાગ દ્વેષથી મુક્ત કેવળ ભક્તિભાવના આધારે જ થયેલ જણાય છે. આટલા વિરોધ વચ્ચે પણ આવી શુદ્ધ ભાવનાથી કામ કરવું તો બહુ કઠણ હો. શાસ્ત્રીજી મહારાજની આવી શુદ્ધ નિષ્ઠાથી જ જોત જોતામાં તો મંદિરનું બાંધકામ પૂર્ણ થવા આવી પહોંચ્યું. શાસ્ત્રીજી મહારાજે વૈશાખ વદ દસમ તારીખ 5 જૂન 1907નો દિન પ્રતિષ્ઠા માટે જાહેર પણ કરી દીધો. તે માટેની આમંત્રણ પત્રિકાઓ પણ છપાઈને ગામે ગામ પહોંચવા માંડી. જુઓ, આ રહી એની એક નકલ. વરસદાનજી વાંચો તો ખરા, એ આમંત્રણ પત્રિકામાં શું અક્ષર પાડ્યા છે તે? હા હા, કેમ નહીં. 100 વર્ષ પહેલાની આ ઐતિહાસિક આમંત્રણ પત્રિકામાં લખે છે, સ્વસ્તિ શ્રી બોચાસણ મહાશુભ સ્થાને અનેક સર્વ શુભ ઉપમા લાયક શ્રી પ્રગટ અક્ષર પુરુષોત્તમ ઉપાસક એકાંતિક રાજમાન રાજેશ્વર પ્રત્યે સ્વસ્થાન શ્રી બોચાસણથી લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી તથા કોઠારી પ્રભુદાસજીના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. વિશેષ વિગત જે અત્રેના મંદિરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત વૈશાખ વદી દસમને બુધવારે નિર્ધાર્યું છે. માટે
તે શુભ પ્રસંગે ઠાકોરજીના દર્શન કરવા સારું સહમંડળ જરૂર પધારશો. પેટલાદ સ્ટેશનેથી બોચાસણ 3 ગાંવ છે. 9મી અને 10મીને દિવસે પેટલાદ સ્ટેશનેથી વાહનની સગવડ રાખવામાં આવશે. સંવત 1963ના વૈશાખ સુધી પૂનમ સોમવાર લિખિતંગ કોઠારી જેઠાભાઈના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. અને આ આમંત્રણ પત્રિકા પહોંચતા જ ગામે ગામથી માનવ મહેરામણ બોચાસણ ભણી ઉમટવા લાગ્યો. બાપલા, પ્રતિષ્ઠાના આગળના દિવસે ભવ્ય જગન થયો. વૈદિક મંત્રોથી બોચાસણનું આકાશ ભરાઈ ઉઠ્યું. જગન બાદ પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તમાં સૌએ શ્રીજી મહારાજની મૂર્તિ તો ઉપાડી, મંદિરના મધ્યખંડમાં પધરાવી પણ દીધી. પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉપાડવા ગયા ત્યાં તો વધુ એક કસોટીનો પ્રારંભ થયો અને ઈ જોઈને કેટલાક વિરોધીઓ તો મોજમાં આવી ગયા. એ જોયું ને, હું નહોતો કહેતો કે શાસ્ત્રીનું આ ડીંડવાણું કાંઈ લાંબુ હાલવાનું નથી. આ જુઓ, પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી કે નહીં? પણ અમતાલાલ, શું થયું છે તો તમે આમ ગેલમાં આવી ગયા છો? અરે જગતરામ, આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે અહીં આપણા ગામમાં મંદિર તોણી બાંધ્યું છે, પણ એની પ્રતિષ્ઠામાં હવે ખરેખરું વિઘ્ન આવીને ઊભું રહ્યું છે. ઘરણ ટાણે સાપ નીકળ્યા જેવું થયું છે. પણ શું વિઘ્ન આવ્યું છે? મંદિરમાં જે મૂર્તિઓ પધરાવવાની છે ને, તેમાંની એક મૂર્તિ યજ્ઞશાળામાંથી ઉચકીને મંદિરમાં મુકાઈ ગઈ. પણ બીજી મૂર્તિ કહે છે કે જે ગુણાતીતાનંદ સ્વામીની છે તે યજ્ઞશાળામાંથી ઉપડતી જ નથી. અરે કહે છે કે આ મૂર્તિ તો શ્રીજી મહારાજની મૂર્તિ કરતા વજનમાં હળવી છે, છતાં ઉચકવા બહુ મથે છે. તો પણ કાંઈ પત્તો પડતો જ નથી ને. ખોટા કોમ કેમ હાલે ભાઈ? અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહ્યું જ ને. સંપ્રદાયની અસલ રીત મૂકી અક્ષર પુરુષોત્તમ પધરાવવા નવા મંદિરનું ઉપાર્જન કરવાની ક્યાં જરૂર હતી? કોણ કહે છે કે શાસ્ત્રીજી મહારાજે સંપ્રદાયની અસલ રીત મૂકી અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા છે? અરે પુરુષોત્તમ દાસ, હું કહું છું, હું અમથાલાલ કહું છું કે આ સંઘ કાંઈ કાશીએ પહોંચે એમ લાગતું નથી. તમારું નામ જ અમથો છે, તે અમથે અમથા આવી ડીંગ ન લગાવો અમથાલાલ. શાસ્ત્રીજી મહારાજે તો પાક્કી ચકાસણી કરી આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કાર્ય હાથમાં લીધું છે, તે તમને ખબર છે? અમથાલાલ, આ તમારા વરતાલના જ ટેમ્પલ કમિટીના સભ્ય અને સાક્ષર એવા દોલતરામ કૃપાશંકર પંડ્યા પણ શાસ્ત્રીજી મહારાજ માટે બોલ્યા છે કે જે કાર્ય કરવા માટે શ્રીજી મહારાજને ફરીવાર આ પૃથ્વી ઉપર આવવું પડે તે કાર્ય સ્વામી આપે કર્યું છે. ભવિષ્યમાં આપની મોટપ એટલી બધી વધી જશે કે તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે. તે આવા ભણેલા ગણેલા શાસ્ત્રીજી મહારાજનું કાર્ય સાચું છે એ મોર મારી આપે છે, સમજ્યા ને? શાસ્ત્રીજી મહારાજે ભોયકાના માલજી સોની, ઇંગોરાળાના કુંવરજી પટેલ, સારંગપુરના જસા ગોર અને નાગજી શેઠ, પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે શ્રીજી મહારાજ અને નંદ પરમહંસોને મળેલા હરિભક્તો સંતો પાસેથી સાંભળી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત પાકી કરી છે. તો શાસ્ત્રીજી મહારાજે ખોટી વાત પ્રવર્તાવી છે એ કેવી રીતે કહેવાય? વળી વરતાલના આચાર્ય વિહારીલાલજી મહારાજ અને આચાર્ય રઘુવીરજી મહારાજના ગ્રંથો શું તમે વાંચ્યા છે? તેમાં પણ આ વાત આવે છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. તો શાસ્ત્રીજી મહારાજે અસલ રીત કેવી રીતે મૂકી કહેવાય? આલ્યા, આ જય શેની બોલાય? અરે દાસ, તમે આ પ્રતિષ્ઠા થઈ રહી છે ને, અહીં ઊભા ઊભા શું કરી રહ્યા છો? હેડો હેડો, આવું નથી. હે? પ્રતિષ્ઠા થઈ રહી છે તો પેલી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉપર મંદિરમાં બેસી ગઈ? હા હા, કેમ ન બેસે ભાઈ? આજે તો શાસ્ત્રીજી મહારાજનું કાર્ય 100% સાચું છે એની પ્રતીતિ મહારાજ સ્વામીએ કરાવી દીધી. કેવી રીતે? અમથાલાલ, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જે શ્રીજી મહારાજની મૂર્તિ કરતા વજનમાં હળવી હતી તે ઊંચી જ નહોતી થતી. હા હા, એ તો વાત તો જાણેલી. એ મૂર્તિ ખૂબ પ્રયત્ન કરવા છતાં એક તસુ પણ ખસતી નહોતી. તેથી સૌએ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ આવી આ વાત કરી. એટલે શાસ્ત્રીજી મહારાજ મૂર્તિ સમક્ષ પધાર્યા અને કારીગરના હાથમાંથી ટોકણું લઈ
ગુણાતીતાનંદ સ્વામી સમક્ષ પ્રાર્થના કરી, હે સ્વામી, આપના સારું વડતાલથી નીકળ્યા, અપમાન, તિરસ્કાર ને સંકટ આપના સારું સહન કર્યા, તો આપ દયા કરી બિરાજો. આટલું બોલી તેઓએ મૂર્તિ નીચે ટોકણું ભરાયું, એટલે તરત જ મૂર્તિ ઊંચી થઈ અને સૌએ તે મૂર્તિ તેના સ્થાનકે પધરાવી દીધી. અને એ સાથે જ આ બ્રહ્માંડમાં સૌ પ્રથમવાર અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિરમાં બિરાજી ગયા. જોયું ને અમથાલાલ, સાચું હતું તે અંતે સાચું પુરવાર થઈને જ રહ્યું ને. હા પુરુષોત્તમદાસ, આ શાસ્ત્રીજીને તો ભગવાન વશ છે અને એમનું કાર્ય સાચું છે તેનો મોટો પુરાવો આજે પ્રતિષ્ઠાને દિને જ મહારાજ સ્વામીએ આપી દીધો. આ પ્રસંગ જોણ્યા પછી હવે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસની વાત ખોટી છે તેમ કોણ કહી શકશે? આમ પ્રતિષ્ઠાના દિવસે જ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની સત્યતા મહારાજ સ્વામીએ સ્વયં પુરવાર કરી આપી અને પોતે મધ્યખંડમાં યાવચ્ચંદ્ર દિવાકરો બિરાજી ગયા. અને એની ખુશાલીમાં ચારે બાજુ અક્ષર પુરુષોત્તમનો જયનાદ ગુંજવા લાગ્યો. બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય! બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય! આમ આવા મંગલમય વાતાવરણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજ્યા. એ વખતે હજારો હરિભક્તોની મેદનીમાં શાસ્ત્રીજી મહારાજે એ પ્રતિષ્ઠિત મૂર્તિઓની સૌ પ્રથમ આરતી ઉતારી. ત્યારે તો જાણે દિવ્યતાનો મહાસાગર રેલાઈ ગયો બાપલા.
હે ગામવાસીઓ, પ્રતિષ્ઠાની એ આરતી ઉતર્યાને આજે બરાબર 100 વર્ષ પૂરા થાય છે. આ પ્રતિષ્ઠા વિધિ સાથે જ BAPSનો પ્રારંભ થયો. જૂનાગઢી સદગુરુ બાલમુકુંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો આ પ્રસંગથી સત્સંગમાં ઉપાસનાની શુદ્ધિ થઈ. આ પ્રસંગને યાદ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ભક્તરાજ કૃષ્ણજી અદા પણ કહેતા કે હવે શુદ્ધ જ્ઞાન છડે ચોક કરવું હોય તો બોચાસણ જવું, બોચાસણ મંદિરની સેવા કરવી અને તેની પુષ્ટિમાં ભળવું. શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસે મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી આખા સંપ્રદાયની ભારે સેવા કરી છે બાપલા. હા વરસદાન ગઢવી, એ તમે તો આજે ભારે જમાવટ કરી દીધી હોકા. આ પ્રતિષ્ઠા ઉત્સવની વાત સાંભળીને તો શેર લોહી ચડી જાય એમ લાગે છે હોકા રમલા. ઓહો, આ તમારી ઝાપટુના ઝપાટે અમારે શેર લોહી ઉતરી ન જાય તો સારું. અને ગામવાસીઓ, શાસ્ત્રીજી મહારાજે સૌ પ્રથમવાર મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા પછીના 100 વર્ષો દરમિયાન તો આ અક્ષર પુરુષોત્તમ મહારાજ 700 ઉપરાંત મંદિરોમાં બિરાજી ગયા છે. કારણ કે શાસ્ત્રીજી મહારાજે BAPSનો એવો જડબે સલાક પાયો નાખેલો. અહીં જ મંદિર થઈ ગયા બાદ દરવાજાનું કામ શરૂ કરવાનું હતું, પરંતુ દરવાજો કરવા માટેની જમીનની બહુ જ સંકળાશ હતી. તેથી શાસ્ત્રીજી મહારાજે ગિરધરભાઈ મુખી, ઝવેરભાઈ વગેરે આગેવાનોને બોલાવ્યા અને વાત કરી કે મુખી, આપણે મંદિર આગળ દરવાજો કરવો છે તે થોડી જમીન વધુ લેવી પડશે. સ્વામી દયાળુ, આપની વાત સાચી છે. સંકળાશ તો ઘણી પડે છે, પણ જ્યાં આપ જમીન લેવાની વાત કરો છો તે તો ભાગોળની જમીન છે, એટલે એક તસુ પણ મળવા સંભવ નથી. એમ તમે કહો છો ને, ગમે તેમ કરીને પણ થોડી જમીન લીધા સિવાય ચાલશે નહીં. છેવટે કોઈનામાં પ્રવેશ કરીને પણ આ દરવાજા માટે જમીન તો લેવી જ પડશે. સ્વામી, આપની અત્યંત ઈચ્છા છે તો ધનજી મતાદારને બોલાવીએ અને એને વાત કરીએ. સોમભાઈ જાઓ તો તમે ધનજી મતાદારને બોલાવી લાવો તો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ધનજીભાઈ. આવો આવો આવો. બોલો હાથીભાઈ, મને કેમ યાદ કર્યો? ધનજીભાઈ, યાદ કરવાનું કારણ તો એટલું જ છે કે આ મંદિર શાસ્ત્રીજી મહારાજે કર્યું છે. તે મંદિરનો દરવાજો કરવા ગોમની ભાગોળની જે જમીન છે તે લેવાની સ્વામીજીને ઈચ્છા છે. તો એટલી જમીન શાસ્ત્રીજી મહારાજને આપીને એમને રાજી કરી દો. હાથીભાઈ, આ વાત કોઈ કાળે બને એમ નથી, માટે આ સિવાયનું બીજું કોઈ કામ હોય ને તો જ બોલો. આમ દરવાજા માટેની જમીન તો મળવી અશક્ય જ જણાતી હતી. ધનજી મતાદારે તો નનૈયો ભણી દીધો, પણ તેણે આખા ગામમાં આ વાત ફેલાવી પણ દીધી. આ સાંભળી બેચર કિસ્સા નામનો ગામવાસી તો ધુઆ ફુઆ થઈ ગયો અને બીજે દાડે પહોંચ્યો શાસ્ત્રી મહારાજની પાસે. તે અત્યંત ક્રોધમાં હતો, પણ શાસ્ત્રીજી મહારાજે તેને એટલી જ શાંતિથી કહ્યું, બેચર, ગમે તેમ કરીને અમારે જમીન લેવી છે. વળી મંદિરનું કામ છે, તે તમારે જમીન આપવી જ જોઈએ. સારું, તમારે કેટલી જમીન જોઈએ છે? લાવો, માપી દઉં. અરે ઝવેરભાઈ, આ બેચર આવ્યો ત્યારે તો લાલચોળ થઈને આવેલો ને સ્વામીના એક વાક્યે કેટલો ટાળો થઈ ગયો. સામેથી જમીન આપવાની વાત કરવા લાગ્યો. ખરેખર જબરો પ્રતાપ વાપર્યો ગુરુવરીએ. ગઈકાલે પોતે બોલેલા કે કોઈનામાં પ્રવેશ કરીને પણ દરવાજા માટેની જમીન લેવી પડશે. તે વચન આજે સ્વામીએ સત્ય કર્યું. બેચર કિસ્સા, આ અમારી પાસે દંડો પડ્યો છે, તે લઈ જમીન માપો. આ 1, આ 2, 3 અને આ 4. લ્યો, આ 4 દંડા જમીન માપી દીધી. હવે આનાથી એક તસુ જમીન વધારે નહીં મળે. બેચર, 4 દંડા તમારા વતી ભર્યા, હવે 2 દંડા અમારા વતીના ભરી આપો. ઓહો સ્વામીજી, તમે તો જમીન લેવામાં ધરાતા જ નથી. પાટીદાર ખરા તમે. આ તો સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજનું મંદિર છે.
તે બાંધકામ દરવાજો બધુંય સર્વોપરી કરવું પડે ને. ત્રિકમ મિસ્ત્રી ક્યાં ગયા? એ આ રહ્યો બાપજી, બોલો શું આજ્ઞા છે? આ જમીન જે આપણને મળી છે તેની હદ નક્કી કરતી ખીંટીઓ ચારે કોર મારી દો. ત્રિકમલાલ, તમે ઊભા રહી જાઓ. તમે ગોમની ભાગોળ દબાવી ખૂંટીઓ ચોડો છો, પણ એ હું હમણાં જ તમારી નજર સામે જ જુઓ કાઢી નાખું છું કે નહીં. મતાદાર, રહેવા દ્યો. આ તો હવે શેષનાગને માથે ખીલી ચોડી છે. અરે ખોટા ડારા દેવાનું રહેવા દો. ફૂટ ફૂટના ખીલાશે તો આમ થોડા શેષનાગને માથે ખોડાય. જુઓ હું આમ ખેંચી નાખું. અરે અરે આ શું? ખીટીના આગલા ભાગ પર એક આંગળી જેટલું લોહી. ખરેખર આ ખીટી શેષનાગને માથે જ ખોડાયેલી હતી કે શું? સ્વામી, મા બાપ, મને માફ કરી દો. હું આપને અને આપના કાર્યને સમજી ન શક્યો. આપે તો ખરેખર અક્ષર પુરુષોત્તમ મંદિરનો અવિચળ પાયો આ પૃથ્વી પર નાખ્યો છે. હવે આપના આ કાર્યને ઉખાડવા કોઈ જ સમર્થ નથી. પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આપે પ્રગટાવેલી આ ઉપાસના ચાલુ જ રહેશે. ધનજી, ઊભા થાવ, શાંત થાવ. તમારી ભૂલને શ્રીજી મહારાજ માફ કરી દેશે. અને હવે પછી મંદિરના કામમાં વિરોધ નહીં કરો તો તમારા પર તે રાજી પણ થશે. હવે તો મા બાપ, આ પરચો જોયા પછી આપના કામમાં વિરોધ હોય? હવે તો મારો પૂરો સાથ સહકાર આપને રહેશે અને એની શરૂઆત આજથી જ આ ખીટી મારીને જ હું કરું છું. આમ શાસ્ત્રીજી મહારાજે આ બીએપીએસના પાયા અવિચળ છે તેની પ્રતીતિ પણ બીએપીએસના પ્રારંભમાં જ કરાવી દીધી. શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજે આ ઉપાસનાના ડંકાને દરિયા પાર પહોંચાડ્યા અને ઈસવીસન 1970માં તો તેઓએ લંડનના ઇઝલિંગ્ટન વિસ્તારમાં અક્ષર પુરુષોત્તમ પધરાવીની જય જયકાર કરી દીધો બાપલા. યોગીજી મહારાજ પછી અક્ષર પુરુષોત્તમના ડંકા ગજવવામાં પ્રમુખ સ્વામી મહારાજે તો આડો આંક વાળી દીધો બાપલા. તેઓએ એકલે હાથે 650 ઉપરાંત મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ પધરાવી અને વિશ્વ વિક્રમ સર્જી દીધો છે અને તે માટેનું પ્રમાણપત્ર તેઓને લંડનમાં એનાયત કરવામાં આવ્યું હતું.
અરે આ પ્રમુખ સ્વામી મહારાજે તો આપણને ઠેઠ ગિનીઝ બુક સુધી પહોંચાડ્યા અને એ જોણીને તો મારો શેર લોહી ચડી ગયો હો કે કાભાઈ. અલ્યા રમલા, અટણ સુધી તો શેર લોહી ઉતરી જશે એમ વાત કરતો હતો અને આ અચાનક શેર લોહી ચડી ગયું. શેર લોહી કેમ ના ચડે કાભાઈ? અરે જુઓ તો ખરા, આ પ્રમુખ સ્વામી બાપાએ તો કેવા ડંકા મારી દીધા છે, ડંકા. હા ગામવાસીઓ, સૌ કોઈને આનંદ આનંદ થઈ જાય એવા BAPS નો વિકાસ આજે પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે. આજે પ્રમુખ સ્વામી મહારાજે તો તમારા આ બોચાસણનું નામ અને ગૌરવ વિશ્વભરમાં પ્રસરાવ્યું છે. તો ચાલો આજે આપણી આ ગૌરવ ગાથાના અંતે અક્ષર પુરુષોત્તમ મહારાજ ભેળો આ ગુરુ પરંપરાનો જય જયકાર કરી અને ગગનને ગજવી મૂકીએ બાપલા, ગગનને ગજવી મૂકીએ.